તાપી જિલ્લા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવી સાયબર ક્રાઇમના આરોપીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે। પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આહિર અને તેમની ટીમે આંતરરાજ્ય સ્તરે કાર્યરત એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે સામાન્ય નાગરિકોના ફ્રોડના પૈસાને બેંક એકાઉન્ટ દ્વારા સગેવગે કરતું હતું। આ સમગ્ર કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓની સૂચના અને દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી। પોલીસે ભારત સરકારના આઈફોર્સી તરફથી મળેલા ડેટાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસમાં બે આઈસીઆઈસીઆઈ બેંકના કરંટ એકાઉન્ટ શંકાના દાયરામાં આવ્યા હતા, જેમાંથી એક એકાઉન્ટમાં ₹1 કરોડ 45 લાખ અને બીજા એકાઉન્ટમાં ₹1 કરોડ 33 લાખ મળીને કુલ ₹2 કરોડ 78 લાખથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા। ગણતરીના પ્રમાણે આ ટોળકી 20% કમિશન લઈને ગુનાહિત નાણાં વટાવતા હતા। પોલીસે સોનગઢના રહેવાસી એવા 3 મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા છે। સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાહેબનાઓની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે, જેના ભાગરૂપે જ તાપી જિલ્લામાં પણ આની કામગીરી ચાલુ છે અને સરકારશ્રીના જે પોર્ટલ ઉપરથી તાપી જિલ્લામાંથી જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો છે એ એકાઉન્ટોની વિગતો અમે અમારી સાયબર ક્રાઇમની ટીમને ચકાસતા હતા, ત્યારે તાપી જિલ્લાની વ્યારા ખાતેની આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી ₹1 કરોડ 45 લાખ રૂપિયાના સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન મળ્યા છે।